ગુજરાતમાં બદલાતી ઋતુમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં કેટલાક ગામડાઓમાં ફ્લૂના કેસોમાં વધારો થયો છે। લોકો હાલ શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ડોક્ટર પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી, તાવ, સતત વહેતું નાક, શરીરમાં દુખાવો વગેરેની ફરિયાદો હોય છે। ત્યારે વાવ તાલુકામાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। દિન પ્રતિદિન રોગચાળો વકરી રહ્યો છે। ચાલુ માસમાં આજ સુધીમાં વાવ રેફરલ હોસ્પિટલમાં 6000 જેટલા વાયરલ ફીવર કેસો નોંધાઈ ચૂક્યા છે। વાવ રેફરલ હોસ્પિટલ 30 બેડની હોય, દર્દીઓ એક બેડ ઉપર 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તો અમુક દર્દીઓ બેડ ખાલી થાય તેની રાહ જોઈ બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વાવમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં 30 બેડની સુવિધા છે। હાલ વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો જોવા મળતા રોજિંદા 300 જેટલા દર્દીઓ આવતા હોય તેમને બાટલા ચડાવવા કે બેડ ઓછા હોય એક બેડમાં 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ઓકે, કરોડોના ખર્ચે જ્યારે અહીંયા વાવ રેફરલનું આ બિલ્ડિંગ બનાવવામાં આવી, પરંતુ અહીંયા ઓનલી ફોર ખાલી 30 બેડ છે। મોટા પાયે આ જે બીમારીનું મોટા પાયે જે થઈ રહ્યું છે એમાં અત્યારે 30 બેડ છે, તો બધાની એવી માગ છે કે 30 ને બદલે 50 બેડ થાય એવી બધાની માગ છે। કેમ કે અહીંયા બાટલો ચડાવવા માટે બધી એક બેડ ઉપર 2 માણસોને ઊંઘવું પડે છે અને એમ તેમ છતાં માણસોને હાથમાં બાટલા લઈને ઊભું રહેવું પડે છે। એટલે અમારી એક બધી માગ છે કે 30 બેડને બદલે કરોડોની આવડી મોટી હોસ્પિટલ હોવા છતાં 30 બેડને બદલે 50 બેડ કરે એવી મારી માંગ છે। મારું નામ હરેશભાઈ ઉદાભાઈ, ગામ ખીમણાવાસ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। અમારે આ રેફરની અંદર ખાટલાની પૂરતી સગવડતા નથી અને બાટલા ચડાવવા આવે એટલે હાથમાં લઈને ઊભું રહેવું પડે છે। કેટલા બેડની સુવિધા છે વાવ રેફરલની અંદર? 30 ખાટલાની છે સુવિધા, એના ઉપર કોઈ છે નહીં અને હાથમાં લઈને બાટલા ઊભું રહેવું પડે છે, રાહ જોવી પડે છે અને કલાક, 2 કલાક, 3 કલાકે થઈ જાય, હોજે થઈ જાય, આવી રીતનું છે। એટલે અમારે આ 50 ખાટલાની બેડની જરૂર છે અને આમાં સરકારને એટલી વિનંતી કે આ દવાખાનાની અંદર પૂરતી સગવડતા મળે। ત્યારે રોગચાળાના મામલે પૂર્વ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી વાવ હાઈવે હોસ્પિટલના ડોક્ટર અરુણકુમાર આચાર્યે જણાવ્યું હતું કે તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે, વાયરલ ઇન્ફેક્શન વધારે છે તેમજ અનનોન વાયરસ હોવાનું પણ જણાવ્યું હતું, જેને લઈને દર્દીઓને ખાસ સાવચેતીના પગલાં લેવા જણાવાયું હતું કે દર્દીઓએ વધારે પાણી પીવું જોઈએ, ભૂખ્યા રહેવું નહીં જોઈએ, ઠંડો ખોરાક ન ખાવો, ફ્રીજમાં પડેલ ખોરાક ન ખાવો જોઈએ, તડકામાં ઓછા નીકળવું જોઈએ, સાથે સાથે સારવાર કરાવવી જોઈએ તેમ જણાવ્યું હતું। ડૉક્ટર અરુણકુમાર આચાર્ય, નિવૃત્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અત્યારે હાઈવે હોસ્પિટલ વાવ ખાતે છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં અને ઓગસ્ટની 10 તારીખ પછીથી સામાન્ય રીતે અમારી ઓપીડીમાં તાવના કેસનો વધારો થયો છે। જે ભૂતકાળમાં ઓછી ઓપીડી હતી અત્યારે 40, 45, 50 જેવી ઓપીડી થઈ ગઈ છે અને આ ઓપીડીમાં તાવવાળા દર્દીઓ આવે છે જેની લેબોરેટરી તપાસ કરતાં મલેરિયા જેવું કંઈ આવતું નથી, પરંતુ જે પ્લેટલેટ કાઉન્ટ છે આમાં ઘટાડો જોવા મળે છે। ડેન્ગ્યુ પણ બહુ ઓછા પોઝિટિવ આવે છે, ડેન્ગ્યુ તરીકે પણ નથી આવતું, એટલે વાયરલ ઇન્ફેક્શન વધારે છે। બાકીના જે કંઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોવા જોઈએ એવું પણ આમાં આવતું નથી, લેબોરેટરીમાં પણ નથી આવતું। જ્યારે ટ્રીટમેન્ટમાં એન્ટીબાયોટિક સાથે પણ એટલો બધો રિસ્પોન્સ આવતો નથી, આઈવી ફ્લુઇડ વધારે આપવા પડે છે અને જે વાયરલ હોવાનું વધારે જણાય છે। કોરોના ટાઈપ પણ ઇન્ફેક્શન નથી, કારણ કે એમાં CRP પણ એટલું બધું હાઈ આવતું નથી, જેથી કોરોના હોઈ શકે એ પણ શક્યતા ઓછી છે। એટલે આ અનનોન વાયરસ છે જે ડાયગ્નોસ થાય ત્યારે ખ્યાલ આવે, પરંતુ વધારેમાં વધારે આ દર્દીઓને પાણી પુષ્કળ પીવું જોઈએ, ભૂખ્યા ન રહેવું જોઈએ, તડકામાં ઓછા નીકળવું જોઈએ, ઠંડુ પણ વધારે નહીં ખાવું જોઈએ અને ફ્રીજની આઇટમો પણ અત્યારે નહીં ખાવી જોઈએ। ભૂખ્યા ન રહેતા રેગ્યુલર જો જમવાનું રાખે અને પુષ્કળ પાણી પીવે તો આવા દર્દીઓ સારવાર ઓછી લે તો પણ આરામ થઈ શકે છે।